નમસ્કાર. માંડવીના પર્યાવરણ અને ગૌચર જમીનની સ્પેસિફિક હું વાત કરવા માંગીશ, કારણ કે આપણા હાલના ધારાસભ્ય અવારનવાર જ્યાં પણ સામાજિક પ્રસંગો અથવા રાજકીય પ્રસંગોમાં જ્યાં પણ જતા હોય છે, સામાજિક પ્રસંગોમાં તો હું પણ એ બાબતનો સાક્ષી રહ્યો છું કે હરેક જગ્યાએ એ ટકોર કરતા હોય છે કે પ્લાસ્ટિકના કપ ક્યાં ના ફેંકતા, ગૌચર જમીનનું જતન કરજો. પાછું કચ્છીમાં પણ બોલતા હોય છે કે ગૌત્રી કે બચાઈ જા કે તે કોપ ન ફેગાઈ જા. આ બધી બાબતો ધારાસભ્ય અવારનવાર કરતા હોય છે. પણ હું ધારાસભ્ય શ્રીને કહેવા માંગીશ કે માંડવી તાલુકાનું પર્યાવરણની દ્રષ્ટિએ અને ગૌચર જમીનની બાબતમાં આપના કાર્યકાળ હાલ સુધીના કાર્યકાળમાં જેટલું નુકસાન થયું છે એટલું ભૂતકાળમાં માંડવીને ક્યારેય થયું નથી. એના બે ઉદાહરણ મેન છે. એક તો માંડવી અને કાઠડાની સંયુક્ત ગૌચર જમીન 500 એકરથી પણ વધારે જે છીનવી લેવામાં આવી છે. હું એવું નહીં કહું કે લઈ લેવામાં આવી છે, જે છીનવી લેવામાં આવી છે પ્રજાના વિરોધ છતાં પણ. એક એ બાબત છે. અને બીજું એક કેમિકલ કંપની કે જે બાળામાં આવી રહી છે, GHCL, એ પણ આપના કાર્યક્રમમાં આપની મીઠી નજર નીચે આ બે વસ્તુઓ થઈ છે. આપની મીઠી નજર હું એટલે શબ્દ વાપરી રહ્યો છું કે આપ ધારો તો આ વસ્તુઓને અટકાવી શકતા હતા એમ હતા, છતાં પણ આપનું સભાઓમાં બોલવાની વાતો અને કથની અને કરણીમાં બહુ આપનો ફેર છે, જે માંડવીની જનતા સ્પષ્ટપણે જોઈ શકે છે.